વેલકમ બેક। સોમનાથ ભાવનગરના હાઈવેની હવે હાલત તમે જુઓ। આ છે ભારત દેશનો સૌથી મોટો બીજો મેટલ રોડ। જી હા, આ સૌથી મોટો બીજો મેટલ રોડ હોવા છતાં અત્યારે તેની હાલત આ તમે દ્રશ્યમાં જોઈ શકો છો। હજારો કરોડોના ખર્ચે બનેલા આ રોડના કામમાં મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। રોડ પર મસમોટી તિરાડો પડી ગઈ છે અને રોડ બેસી પણ ગયો છે। આ રોડની ગેરંટી 20 વર્ષની આપવામાં આવી હતી, પરંતુ 6 માસમાં જ રોડના હાલ બેહાલ બની ગયા છે। તો કોડીનાર વેરાવળ વચ્ચે એક પુલ બેસી ગયો છે। બીજી તરફ ઉના બાયપાસ રેલવે ફ્લાયઓવરમાં માત્ર 4 મહિનાના ગાળામાં ફ્લાયઓવર 30 મીટર સુધી બેસી જતા આ રોડ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જે રોડને સૌથી વધુ આવરદાવાળો રોડ કહેવામાં આવતો હતો, તે રોડને જાણે કે ભ્રષ્ટાચારના ભરડામાં આ ભ્રષ્ટ અધિકારીઓ લઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 20 વર્ષની ગેરંટી અને માત્ર 6 મહિનામાં આ હાલ, અનેક સવાલો। હું વર્ષિંગપુર છોકરાને રોજનો ડેલી સર્વિસ મેકવા જાઉં ભણવા માટે ને અપડાઉન કરું। છોકરાને આ રસ્તો બહુ ડેન્જર થઈ ગયો હમણાં। ઉપર પુલ માથે રસ્તો પણ બેઠી ગયો। 4 મહિના થયા આ રસ્તો ખરાબ થઈ ગયો। 6,000 કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો છે, પણ જ્યારથી આ રોડનું કામ ચાલુ થયું, નિર્માણ થયું, ત્યારથી અમે સરકારને રજૂઆત કરતા હોઈએ છીએ કે એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે, હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાય છે, પણ સરકારે અત્યાર સુધી કાંઈ ધ્યાન નથી આપ્યું। ત્યારે કોડીનારથી સોમનાથ જાઓ ત્યાં બ્રિજ બેસી ગયો, ત્યારબાદ આ ઉનાનો રેલવેનો બ્રિજ છે એ આખો નોખો થઈ ગયો છે। 30 મીટર સુધી લાંબી તિરાડ પડી ગઈ છે। આખો રોડ બંને સાઈડથી નોખો થઈ ગયો છે, છતાં પણ તંત્ર કોઈ ધ્યાન નથી દેતું, જેથી અમે મુખ્યમંત્રી અને નેશનલ હાઈવે ઓથોરિટીને અમે લેખિત ફરિયાદ ઓનલાઈન કરેલી છે। 6,000 કરોડના ખર્ચે બની રહેલો સોમનાથ ભાવનગર રોડ દરરોજ માટે કંઈ ને કંઈ વિવાદ લઈને જ આવે છે। આજે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ। આ છે ઉનાના બાયપાસનો ફ્લાયઓવર, અને આપ જોઈ શકો છો હજી 4 મહિના પહેલા રોડને છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પરંતુ આ રોડ છે તે બેસી ગયો છે। 1 થી 1.5 ફૂટ જેટલો સિમેન્ટનો રોડ છે તે બેસી જતા વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ અકસ્માતની ભીતિ સર્જાય તેવી પણ પરિસ્થિતિ ઊભી થવા પામી છે। ડોળાસા પાસે પણ હજુ તો 4 દિવસ પહેલા જે રોડ ખુલ્લો ગયો હતો તે પણ ધોવાઈ ગયો। ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભ્રષ્ટાચારનું બોરિંગ છે આ રોડને છે તે અત્યંત ગાળિયામાં લીધું હોય તેવું દેખાઈ રહ્યું છે, અને આ રોડમાં હાલ તો ફરી થીગડા માર્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે રોડ છે તે લગાતાર છે તે તૂટી રહ્યો છે। રજની કોટેચા, જી 24 કલાક, ઉના।